આજે 30મી એપ્રિલ 2024 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સુખની સીમા રે ગઢપુર વાસી માણે, મુક્તાનંદ એ મર્મ અલૌકિક, પ્રેમી ઉરમાં આણે રે સુખની સીમા રે ગઢપુર વાસી માણે. મુક્તાનંદ સ્વામીના પદની આ છેલ્લી પંક્તિ છે. આપણે પરમહંસોના નંદ સંતોના કીર્તનો સાંભળીએ, પરોક્ષના કીર્તનો પણ સાંભળીએ, તો તે સમયમાં એવી પ્રકારની એક પ્રણાલિકા હતી કે પદના રચયિતાનું નામ છેલ્લી પંક્તિમાં મૂકવામાં આવતું. પ્રેમાનંદ સ્વામીએ બનાવ્યું હોય કે બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યું હોય કે નિષ્કુળાનંદ સ્વામીએ બનાવ્યું હોય, તો એ રચયિતા પોતાના નામનો ઉલ્લેખ છેલ્લી પંક્તિમાં કરે. અને ભવિષ્યમાં પૃથ્વીનો તળ રહે ત્યાં સુધી સૌ કોઈને એ ખ્યાલ આવે કે આ પદના રચયિતા મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, નરસિંહ મહેતા કે મીરાબાઈ છે. આ અદ્ભુત પદ છે, જેમાં પ્રગટ ભગવાનનો મહિમા ગાવામાં આવ્યો છે, જેમાં પ્રગટ ભગવાન એવા સહજાનંદ સ્વામી કરુણા, ભક્ત વત્સલતા, દિવ્યતા, અલૌકિકતા અને અદ્ભુત સુખનું વર્ણન કરવામાં આવ્યું છે. એ સહજાનંદ સ્વામી મહારાજનો જેને જેને યોગ થયો, જે કોઈ એમના યોગમાં આવ્યા, શરણમાં આવ્યા, એમના દર્શન કર્યા, એમની અમૃતવાણીનું પાન કર્યું, એમની કંઈક અંશે સેવા કરી, એ મહારાજના સાનિધ્યમાં જે સમયા ઉત્સવ થયા એનો જેણે લાભ લીધો એ મહાન ભાગ્યશાળી છે. ભગવાન પ્રગટના મહિમાનું ગાન કરતું આ પદ છે. અને ગાન કોણ કરી શકે? જેને પ્રગટ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાયો હોય અને એમાં ભગવાનપણાની પ્રતીતિ આવી હોય. તેઓ નિષ્કામ ભાવે, નિર્માનીપણે, દાસત્વ ભાવે, દિવ્ય ભાવે, અલૌકિક ભાવે પોતાના મહાન ભાગ્ય માનીને એ પ્રગટ સહજાનંદ સ્વામી મહારાજની ભક્તિની ઉપાસના કરતા હોય અને એને રીઝવવા માટે કાલાવાલા કરતા હોય, એવા જ સંત અને ભક્ત પોતાના ઈષ્ટદેવનું આવી રીતે મહિમાનું ગાન કરી શકે. મુક્તાનંદ એ મર્મ અલૌકિક. કયો મર્મ? કે અક્ષરથી પર એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કેવળ 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 કરુણા કરીને આ લોકમાં પધાર્યા. આ મર્મ. એ સહજાનંદ સ્વામી પોતે સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વથી પર છે. શાસ્ત્રોમાં જેને પરબ્રહ્મ કયા, પરમાત્મા કયા, નારાયણ કયા, પુરુષોત્તમ કયા, એ આ સહજાનંદ સ્વામી મહારાજ છે. એ મર્મ. અને એ સહજાનંદ સ્વામી પોતે અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર 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 કરતા હર્તા છે. આ મર્મ. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સદાના માટે દિવ્ય છે, સાકાર છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે. અને એમની પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ રહેલી છે. આવી પ્રકારનો મહિમા સમજવો, કહેવો, ગાવો એ મર્મ. અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ
જેને વેદો અને તમામ શાસ્ત્રો નેતિ નેતિ કરીને પુકારે છે, એવા સહજાનંદ સ્વામી મહારાજ પોતે પ્રગટ છે. મને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ એ મર્મ અલૌકિક. દુનિયામાં ઘણા લોકો મર્મની વાતો કરતા હોય. મર્મના જુદા જુદા એંગલથી જોઈએ તો ઘણા બધા અર્થ થઈ શકે. કેટલાકે શેર બજારમાં પૈસા રોક્યા હોય લાખ રૂપિયાને, એમાંથી કરોડ રૂપિયાની કમાણી કરે એવી ટેકનિક વાપરે, એવી બુદ્ધિ લડાવે કે વર્તમાન સમયમાં કઈ કંપનીનો શેર લેવો વધારે યોગ્ય છે, એ મર્મ જાણતો હોય એ જ એ શેર લઈ શકે. તો અહીંયા આગળ આ મર્મ કયો છે આપણે જાણતા ન હોઈએ, આપણા માટે દુર્લભ હોય. સ્વપ્નમાં પણ આપણને વિચાર ન આવે કે જે ભગવાનના દર્શન માટે વર્ષો પહેલા ઋષિમુનિઓ રાફડા થઈ અને તપશ્ચર્યા કરતા હતા, એમને દર્શનની ઝાંખી નથી થઈ. એ ભગવાન સહજાનંદ સ્વામી પોતે કાઠી દરબારો સાથે માણકી ઘોડી ઉપર ઘોડેસવારી કરે, બધા સાથે ઘોડા ખેલવે, નદીમાં સ્નાન કરે, આંબલી પીપળી રમે, રંગોત્સવ કરે, પંગતમાં લાડુ પીરસે, દૂધપાક કદાચ લેવાની ના પાડે તો એના માથા ઉપર દૂધનું કમંડળ ઢોળે. કેટલા સોંગા થયા. આ મર્મ છે. અને એટલા માટે તો 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એ કૃષ્ણ કનૈયો નંદ બાબા અને યશોદાજીનો લાડકવાયો પુત્ર ખોબા જેવડા ગોકુળ ગામમાંથી ગાયો, વાછડાઓ, વાછડીઓ લઈને વૃંદાવનની ભૂમિમાં ગાયો ચરાવવા માટે જાય. કદંબના વૃક્ષ ઉપર બેસીને મુરલી વગાડે, યમુનાજીના જળમાં સ્નાન કરે. અરે ગોપીઓના દહીં માખણના માટલા તોડે, ગોપીઓના ઘરની અંદર ચોરી કરવા માટે જાય, યમુનાજીમાં પાણી ભરવા માટે આવેલી ગોપાંગનાઓને રોકે, અને રંગોત્સવની અંદર કપડાં પણ ફાડી નાખે, ચૂડી પણ તોડી નાખે. આવી પ્રકારની લીલા જોઈને બ્રહ્માજી પોતે પણ ગાઈ ઉઠ્યા છે, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકસામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. આ ગોપીઓના કેટલા મોટા ભાગ્ય, ગાયોના વાછડાના કેટલા મોટા ભાગ્ય, આ યમુનાજીના કેટલા મોટા ભાગ્ય, કદમ વૃક્ષના કેટલા મોટા ભાગ્ય. અને જે અધરામૃતનું પાન કરવા માટે તમામ ગોપાંગનાઓ 24 કલાક ઝંખના કરે છે. મુરલી એ વાંસનો ટુકડો કહી શકાય, પરંતુ ભગવાનના અધરબિંબ ઉપર બેસીને ભગવાનના અધરામૃતનું પાન કરે છે. યન મિત્રમ પરમાનંદમ. નાના બાળકો એમણે ભગવાનને પોતાના મિત્ર બનાવ્યા. ભગવાને આ નાના બાળકોને મિત્ર તરીકે માન્યા. યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતન. એટલા માટે બધે આ અહોભાગ્ય છે. ધન્ય વૃંદાવન વટની છાયા રે જ્યાં હરિ બેસતા. મર્મ કયો છે? મુક્તાનંદ એ મર્મ અલૌકિક. કયો મર્મ? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જે ભગવાન સુધી આપણું મન નથી પહોંચી શકતું, વાણી પહોંચી શકતી નથી, ઇન્દ્રિયો અંતકરણ પહોંચી શકતા નથી, સંકલ્પ વિકલ્પો પહોંચી શકતા નથી, અને દુનિયામાં અને શાસ્ત્રોમાં લખાયેલી કોઈ સાધનાની તાકાત નથી કે એ સાધના દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે. એવા ભગવાન પોતે
મુક્તાનંદએ મર્મ અલૌકિક પ્રેમી ઉર્માણે આ તમામ ભક્તોએ દિવ્ય આનંદ માણ્યો છે. આ પદને મનમાં થાય, હૃદયમાંથી ઈચ્છા જાગે છે કે આપણે ગાઈ નાખીએ. સુખની સીમા રે ગઢપુરવાસી માણે, લોકડિયાની લાજે બંધાણી, એ અવળાને સવળું જાણે. સુખની સીમા રે ગઢપુરવાસી માણે, ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે, હે નરહરિને તરતાણે. સુખની સીમા રે ગઢપુરવાસી માણે, વેદિયા વાદ કરી કરી થાક્યા, એ સુગમ થયા આટાણે. સુખની સીમા રે ગઢપુરવાસી માણે, ચતુરાઈએ સ્વપ્નામાં નાવે, એ ન મળે નટવર નાણે. સુખની સીમા રે ગઢપુરવાસી માણે, મુક્તાનંદએ મરમ અલૌકિક, મુક્તાનંદએ મરમ અલૌકિક, એ પ્રેમી ઉર્માયાણે. સુખની સીમા રે ગઢપુરવાસી માણે. આ અંતિમ પંક્તિ ઉપર વધુ ચિંતન આવતીકાલે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.